નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું મંત્રીજીની આ સલાહ વિશે। આ મંત્રીશ્રી છે કુબેરભાઈ ડિંડોર, આપણા શિક્ષણ મંત્રી। એમણે એવી વાહિયાત વાત કરી છે જે વિશે આજે આપણે શોમાં વાત કરીશું। આજે જે વરસાદ પડી રહ્યો છે, વરસાદ તો આવકારે છે, પરંતુ વરસાદ બાદ પાણી ભરાઈ જાય છે ને પછી કલાકોના કલાકો, દિવસોના દિવસો પાણી ભરાઈ રહે। જ્યારે પછી પાણીનો નિકાલ થાય, રોડ રસ્તા પર ખાડા પડે, હલકી ગુણવત્તાના મટીરિયલના કારણે આ રીતનું રોડ રસ્તા તૂટતા હોય છે અને એ રોડ રસ્તા રિપેર કરવાની જવાબદારી કોની છે? એ જે તે કોન્ટ્રાક્ટરની, ત્યાંના અધિકારીઓની, સ્થાનિક તંત્રની। પરંતુ મંત્રીશ્રી ઉલટી ગંગા વહેવડાવી રહ્યા છે। મંત્રીશ્રી કહી રહ્યા છે કે રોડ રસ્તા અમે નહીં પૂરીએ, એક સમારકામ અમે નથી કરવાના, તમારે કરવાનું છે। આવી સુફિયાણી સલાહ આજે મંત્રીશ્રીએ આપી છે। મંત્રીશ્રી આજે પંચમહાલમાં એક કાર્યક્રમમાં હતા અને આ કાર્યક્રમમાં તેમણે આ સલાહ આપી છે। સવાલ એ છે કે શું અમારે સૌ કોઈએ રામ ભરોસે, ભગવાન ભરોસે રહેવાનું છે? તમે એમ કહી રહ્યા છો કે જવાબદારી જનતાની છે, જનતાએ જાતે જઈને ખાડા પૂરવાના, તો શું તમે ટેક્સ લેવાનું બંધ કરી દેશો? શું એ ટોલ ઉઘરાવવાનું તમે બંધ કરશો? જનતા જો જાતે ખાડા ત્યાં પૂરવા લાગે તો? આ રીતની જ્યારે માનસિકતા જોવા મળે મંત્રીઓમાં, તો પછી ત્યાંના સ્થાનિક લેવલના જે અધિકારીઓ છે એ તો છાકટા બનવાના જ છે। કારણ કે મંત્રીશ્રી પોતે કહી દેતા હોય, મંત્રીશ્રીએ જે નિવેદન આપ્યું છે એ આખું વિગતવાર આપણે સાંભળીશું પણ ખરા અને મંત્રીશ્રીને ફોન લગાવીને સવાલ પણ પૂછીશું હમણાં કે સાહેબ, આખરે અમે કોના ભરોસે રહીએ? શું આ આખા ગુજરાતમાં ખાડા અમારે પૂરવાના છે, ગુજરાતની જનતાએ પૂરવાના છે? એ વિશે વાત કરીશું। સાથે સાથે આ આખરે માનસિકતા, આ રીતના વિચાર કેમ આવે છે? કારણ કે અધિકારીઓ કોઈને ગાંઠતા જ નથી। આજના દિવસમાં, આજના ફક્ત એક જ દિવસમાં 5 એવા ભાજપના ધારાસભ્યો છે કેવા કંટાળી ગયા અધિકારીઓના કારણે, એ તમને બતાવીશું। કારણ કે અધિકારીઓ માનતા જ નથી, એવા છાકટા બને છે, ગાંઠતા જ નથી। એના કારણે પછી આ ધારાસભ્યો એ પછી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારે છે। કોણ? હાર્દિક પટેલ, ભાજપના ધારાસભ્ય। એમણે કહ્યું કે જો અહીંયા વિરમગામમાં કામ નહીં થયા તો ઉપવાસ આંદોલન પર ઉતરી જશે અને ત્યાં સુધી કહી દીધું કે મુખ્યમંત્રીને કહ્યું કે સાહેબ, તમે જેનું ખાતમુહૂર્ત કર્યું હતું એને 7 મહિના થઈ ગયા, 1% કામ થતું નથી। આવી સ્થિતિ ગુજરાતમાં છે। એક બાજુ અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે અને બીજી બાજુ મંત્રીજી એવી સલાહ આપે છે કે તમારે જાતે ખાડા પૂરવાના। મુફદ્દલ વિકાસ, અહીંયા મુદ્દો એ છે કે કોઈ ચૂંટાયેલો પંચાયતનો સદસ્ય નહીં, જિલ્લા પંચાયતનો સદસ્ય નહીં, કોઈ કોર્પોરેટર નહીં, ધારાસભ્ય પણ નહીં, સરકારના મંત્રી, એ મંત્રી કે જેનાથી સરકાર ચાલે છે, એમણે બહુ સુફિયાણો શબ્દ વાપર્યો છે, નાગરિક પોતાનો ધર્મ અપનાવે, નાગરિક ધર્મ અપનાવે અને રસ્તાના ખાડા જાતે પૂરે। આ હું જે બોલી રહ્યો છું, એમણે જે વાતચીત કરી એનો સાદો ભાવાનું વાત છે કે નાગરિક પોતાનો નાગરિકતા ધર્મ બજાવે અને રસ્તાના ખાડા જાતે પૂરે। આ કોણ કહે છે? ગુજરાત સરકારના મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ। હવે એમણે આ જે કહ્યું છે એની પાછળ એ અમાપ જે જનતાની વેદના છે, જે પીડા છે, પરેશાની છે, ખાડા, તૂટેલા રસ્તા, જર્જરિત બ્રિજ, આ બધાને કારણે જે હેરાન થતી, પરેશાન થતી પ્રજાનો જે ચિત્કાર છે એ બાજુમાં રહી જાય છે। કેમ કે સાહેબ, નાગરિકને પોતાનો ધર્મ ત્યારે યાદ અપાવવાનો હોય જ્યારે સરકાર આદર્શ લોકશાહીમાં પોતાનો ધર્મ યાદ રાખતી હોય। તમે પોતાના દિલ પર હાથ મૂકીને કહો કુબેર ડિંડોર સાહેબ કે શું તમે સરકાર તરીકે તમારો ધર્મ બજાવો છો? પછી નાગરિકોને એનો ધર્મ યાદ અપાવવાની સુફિયાણી વાતો કરો જાહેર મંચ ઉપર। એમનું જે નિવેદન છે, એમની જે માનસિકતા છે, આપણે દર્શક મિત્રોને પહેલા સંભળાવીએ। આ મંત્રીજીની સલાહ તમે સાંભળશો, તમે અમારા શબ્દોથી સાંભળ્યું, એમના અવાજમાં તમને સંભળાવીશું। ખાડાથી પરેશાન જનતાને આપણા મંત્રીશ્રીએ કેવી સુફિયાણી સલાહ આપી છે। સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ હતો, જે ફ્રન્ટલાઈન વર્કર છે એમને સન્માનિત કરતી વખતે આ નિવેદન તેમણે આપ્યું હતું।
તેમણે કહ્યું કે કેટલાક કામ તો જનતાએ જાતે પણ કરવા જોઈએ. ખાડો પડ્યો હોય તો પાલિકાને ફોન ના કરાય, પાવડો અને તગારો લઈ ઉમટી પડો, માટી લઈ આવો અને ખાડો પૂરી દો. ખાડો પૂરતા વાર શેની લાગે? જાહેર મંચ પર પ્રજાના પ્રતિનિધિની અવળી ગંગા જોવા મળી. શિક્ષણ મંત્રી આ રીતનું શિક્ષણ આપી રહ્યા છે કે સાહેબ, અહીંયા સવાલ એ થાય કે તમે તો અધિકારી પાસે કામ લઈ શકતા નથી અને પ્રજાને આવો પાઠ શીખવાડો છો. આ મંત્રી શ્રી જેમણે જાહેર મંચ પરથી એમની સામે એક એવી મેદની બેઠી હતી, ઘણા બધા લોકો બેઠા હતા, એમની વચ્ચે આવી સલાહ આપવામાં એ આવી કે તમે જાતે ખાડા પૂરો. અને બીજું એમ પણ કહ્યું કે તમે જ્યારે રસ્તા પરથી પસાર થતા હો ત્યાં તમને ખાડા દેખાય તો તમે પછી અમને ફોન કરો, અમને સવાલ કરો, તમે આરએનયુ વિભાગને પૂછો. 3 દિવસ થઈ જશે, એની કરતા તમે જાતે જ કરી લો. એટલે કે બધું પ્રજા પર ઢોળી દેવામાં આવ્યું. આ જ બધા નેતા ચૂંટણી આવે ત્યારે કેવી ડાહી વાતો કરવામાં આવે છે. કામ પતી ગયું, માલ ખલ્લાસ, મોહબ્બત ખલ્લાસ, એવી સ્થિતિ છે અહીંયા. આ સાહેબ કેવી સલાહ આપી રહ્યા છે ગુજરાતની જનતાને, કેવા નાગરિક ધર્મની વાત કરે છે એ સાંભળી લો. તંત્ર જ કરે ભાઈ બધી કામ, તો આપણી પણ જવાબદારી છે. ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તમને જયેશભાઈ આવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, એટલે ટીકમ તગારવો તો કઈ પૂરું કરી નાખ, રસ્તો થાય ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે આપું કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં આ કામ નથી થતું. આ એટલે આપણી પણ જવાબદારી છે, એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો તો કીધું હું આવું છું તો ટીકમ તગારું તૈયાર રાખ અને ટીકમ લઈ આવો ને એક તગારું પાવડો લઈ આવો. 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય, પથરા નાખી દે, મેળવી નાખે, ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય. એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું, પછી એ લોકો 3-4 પછી પૂરી દીધો. એના માટે પાછું આરએમબી કહું, પેલો આરબી વાળો કે સાહેબ હું પેલા મોકલું, પેલો કોઈ બીજે ફરતો 2 દાડા થઈ જાય, 2 બાઈક વાળા અંદર પડે, નુકસાન થાય ના થાય. એટલે આપણી પોતાની પણ જવાબદારી છે. આપણો નાગરિક ધર્મ જે છે, આપણો મૂળભૂત ફરજો જે હકો છે, આ સંવિધાનમાં જે હકને અધિકાર આપ્યા છે, આ તો પેલો હકને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હકની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી. આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે. મંત્રીજી શુદ્ધ ગુજરાતીમાં બોલી રહ્યા છે. આ ગુજરાતી માધ્યમ પર, ગુજરાતી ન્યૂઝ ચેનલ પર આ શો ચાલી રહ્યો છે, છતાં પણ અમે ક્લાઉડમાં એમના શબ્દોને સ્પષ્ટ ગુજરાતીમાં લખીને પણ બતાવીએ છીએ, એટલા માટે કે આ લોકો શું કહેવા માંગે છે. કોઈ શબ્દ કદાચ ના સંભળાય તો અમે લખીને પણ બતાવીએ છીએ કે જુઓ આ રીતની વાત આ લોકો કરી રહ્યા છે. કદાચ ઓડિયોમાં કોઈ સમસ્યા થાય, કદાચ ન સંભળાય. 2 વાત એમાંથી 2 વાત એવી છે જેમાં એક તો એમની મજબૂરી, લાચારી પણ દેખાય છે. એમણે કહ્યું કે હું રોડ એન્ડ વિભાગને કહું, પેલો પેલાને કે, પેલો પેલાને કે, એટલે તમે આ તમારી નાક નીચેના તંત્રને એટલું ગૂંચવી નાખ્યું છે કે તમે જ પોતે અનુભવો છો અને તમે જાહેર મંચ પરથી કહો છો હું પેલાને કહું, પેલો પેલાને કે, પેલો પેલાને કે, એમ જનતાનું કામ નથી થતું. વાઇસે વર્ષા તમે એ જ સંબોધનમાં એમ કહો છો કે ખાડો પૂરતા કેટલી વાર લાગે? 2 થી 3 મિનિટ. તો સાહેબ પૂરો ને આખા ગુજરાતમાં ખાડા, 2 થી 3 મિનિટ લાગે તો પૂરો ને ખાડા. એ સરકારનું કામ છે, ચૂંટેલી સરકારનું. એ વ્યવસ્થા તંત્રનું કામ છે જે સરકાર અંતર્ગત ચાલે છે. આ બંને વાત ફરી એકવાર એકદમ સાફ શબ્દોમાં સંભળાય એટલે હું ફરીવાર કહીશ, ફરીવાર સંભળાવી દો જનતાને કે મંત્રીજી મંચ પરથી કેવી સુફિયાણી સલાહ આપી રહ્યા છે. તંત્ર જ કરે ભાઈ બધી કામ, તો આપણી પણ જવાબદારી છે. ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તમને જયેશભાઈ આવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, એટલે ટીકમ તગારવો તો કઈ પૂરું કરી નાખ, રસ્તો થાય ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે આપું કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં આ કામ નથી થતું. આ એટલે આપણી પણ જવાબદારી છે, એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો તો કીધું હું આવું છું તો ટીકમ તગારું તૈયાર રાખ અને ટીકમ લઈ આવો ને એક તગારું પાવડો લઈ આવો. 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય, પથરા નાખી દે, મેળવી નાખે, ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય. એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું, પછી એ લોકો 3-4 પછી પૂરી દીધો. એના માટે પાછું આરએમબી કહું, પેલો આરબી વાળો કે સાહેબ હું પેલા મોકલું, પેલો કોઈ બીજે ફરતો 2 દાડા થઈ જાય, 2 બાઈક વાળા અંદર પડે, નુકસાન થાય ના થાય. એટલે આપણી પોતાની પણ જવાબદારી છે. આપણો નાગરિક ધર્મ જે છે, આપણો મૂળભૂત ફરજો જે હકો છે, આ સંવિધાનમાં જે હકને અધિકાર આપ્યા છે, આ તો પેલો હકને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હકની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા
નથી. આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે. હું તો કહીશ છે કે આ મંત્રીશ્રીએ સીધો જ બફાટ જ કર્યો છે કે સાહેબ તમે એમ કહી રહ્યા છો કે આ જનતાની જવાબદારી છે, જનતાના આ નાગરિક ધર્મમાં આવે છે રસ્તા ખાડા પૂરવાનું, તો પછી તમારી જવાબદારી શું છે? તમારે આ બધા તમારા વીઆઈપી કોન્વોયમાં ફરવાનું, આ બધા ઉદ્ઘાટન કરવાના, લોકાર્પણ કરવાનું, ખોટી ખોટી વાહવાહી મેળવાની, રીલ્સ બનાવવાની, આ જ તમારી જવાબદારી છે? લોકો તૂટી રહ્યા છે, લોકોના વાહનો ખોટકાઈ રહ્યા છે, મણકા તૂટી રહ્યા છે, હાડકા તૂટી રહ્યા છે, અને એમાં તમે આ રીતે જાણે કે મલમ જે તેમને વાગેલું છે એના પર જાણે કે મરચું ભભરાવતા હો એવી અહીંયા સ્થિતિ છે. ગુજરાતભરમાં રોડ રસ્તા કેવા તૂટેલા છે, અને આ સાહેબ જ્યારે પંચમહાલમાં પહોંચ્યા હશે એમને પણ ખબર હશે, કદાચ નહીં ખબર પડી હોય, કારણ કે સાહેબ તો એસયુવી ગાડીમાં ગયા હશે, એ ખાડા એમને કદાચ ફીલ નહીં થયા હોય, એટલે એમણે સીધી રીતે કહી દીધું કે ભાઈ ખાડા તમારે પૂરવા હોય તો પૂરો. સાહેબ શરમ આવી જોઈએ આ રીતના સ્ટેટમેન્ટ આપતા તમને. તમે જાહેર મંચ પરથી એમ કહો છો કે તમને જો રસ્તામાં ખાડા દેખાય તો લોકોએ જાતે ખાડા પૂરો. શું લોકો પોતાના નોકરી ધંધા રોજગાર માટે ગયા હોય તો શું એ નોકરી ધંધો જાય કે પછી એ ખાડા પૂરે? બાળકો નીકળતા હોય, શાળાએ જતા હોય તો શું એ લોકો શિક્ષણ કાર્ય માટે જાય કે પછી ખાડા પૂરે? કોઈ ડોક્ટર પોતાની સેવા આપવા માટે જઈ રહ્યો છે તો શું એ ખાડા પૂરે કે ત્યાં સેવા આપવા માટે જાય? આ જવાબદારી તમારા નમાલા અધિકારીઓની છે. કેમ તમે છાતી રોકીને કહી શકતા નથી અધિકારીઓને આ રીતે કે આ જવાબ તમે જે રીતે નાગરિકોને કહ્યું કે આ તમારી નાગરિક ધર્મની જવાબદારી છે? છે હિંમત તમારામાં કે તમે અધિકારીને કહી દો કે ભાઈ આ જવાબદારી તારી છે, કોન્ટ્રાક્ટરને કહી દો કે ભાઈ આ જવાબદારી તારી છે ખાડા પૂરવાની? પણ ના, કેમ નથી કહી શકતા? કારણ કે તમે ત્યાં પણ વામણા સાબિત થાવ છો. તમે પોતે કહ્યું 3 દિવસ લાગી જાય છે એક ડિપાર્ટમેન્ટ ફરતા ફરતા. અને સાહેબ આજની તારીખમાં મુખ્યમંત્રી પોતે બોલ્યા હતા કે હું જ્યાં કાર્યક્રમમાં પહોંચું છું ત્યાં રાતોરાત રસ્તા તૈયાર થઈ જાય. એનો મતલબ એમ કે તમે જો મોટા સાહેબો આવો તો ત્યાં કોઈ નડતું નથી, કોઈ આવી ફોર્માલિટીઝ નડતી નથી, રાતોરાત બધા ચકચકાટ રસ્તા તૈયાર થઈ જાય. પરંતુ જો જનતા માટે રસ્તા તૈયાર કરવાના આવે તો પછી તમારે જાતે ખાડા પૂરવાના. શું આ ઉદાહરણ તમે આપવા માંગો છો? રાજસ્થાનમાં જ્યારે એક શાળા પડે છે, એ શાળાની છત ધરાશાયી થઈ જાય છે, ત્યાં 5 વર્ષથી ત્યાં ટેન્ડર પડતું હતું, પરંતુ એ શાળાનું સમારકામ ન થયું. બીજા જ દિવસે જ્યારે મંત્રીજી ત્યાં પહોંચે છે એ રસ્તો રાતોરાત તૈયાર થઈ જાય છે. આવી સ્થિતિ ગુજરાતમાં પણ છે. મુખ્યમંત્રી જ્યારે પોતે આવું બોલી ચૂક્યા છે, આવી સ્થિતિ છે, અને તમે જાહેર મંચ પરથી એમ કહો છો કે પ્રજાએ જાતે ખાડા પૂરવાના. આ રીતના નિવેદન, આ બાબતે કુબેર ડિંડોરસિંહે માફી પણ માંગવી જોઈએ અને નિવેદન પાછા પણ લેવા જોઈએ. તમારે એક એવું ઉદાહરણ બેસાડો કે તમે અધિકારીઓને જવાબ માંગી શકો. શું તમારામાં એટલી હિંમત નથી કે અધિકારીને પૂછો કે ભાઈ આ રોડ રસ્તા તે કેમ અહીંયા ખરાબ કર્યા છે? અને ચલો માની લો પબ્લિક રોડ રસ્તા બનાવવાનું ચાલુ કરી દેશે તો શું તમે એ ટોલ માફ કરાવશો? ગુજરાતનો જે વલસાડનો જે નેશનલ હાઈવે છે એ આખા દેશમાં સૌથી વધારે ટોલ ચૂકવે છે, અને છતાં પણ એ હાઈવેની હાલત કેવી છે? એટલા અધધ રૂપિયા આપ્યા છતાં પણ એ હાઈવે આખો ખખડધજ છે, અને તમે આવા ખાડા પૂરવાની વાત કરો છો? મંત્રીજીને 2 તસવીરો બતાવી છે જી, આ 2 ટેલિવિઝન તસવીરો સ્ક્રીન જો સાહેબ. પર. એ 2 તસવીરો છે, એ બંને તસવીરો ધ્યાનથી જોઈ લેજો મંત્રીજી કુબેર ડિંડોર સાહેબ, અને કનેક્ટ કરો એમને ટેલિફોન લાઈન પર એટલે એમને લાઈવ દેખાડીએ. આ બંને તસવીરો એ વાતની સાક્ષી પૂરે છે કે તમે જે રીતની વાતો કરી રહ્યા છો, એક દિવ્યાંગ નાગરિક જાતે ખાડા પૂરી રહ્યો છે. એક સાયન્ટિસ્ટ બીજી સાઈડ તમે જુઓ છો મારી એક્ઝેક્ટ ઉપર, એ સાયન્ટિસ્ટ પોતે પોતાની કારમાં એ સામાન લઈ જઈ અને ખાડા પૂરે છે. એટલે નાગરિકો તો પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. લાઈન પર જોડાઈ ગયા છે મંત્રી કુબેર ડિંડોરસિંહ. કુબેરભાઈ, આપે પંચમહાલમાં નિવેદન એવું આપ્યું કે લોકોએ જાતે જ ખાડા પૂરવાના, નાગરિક ધર્મ યાદ રાખીને પ્રજા જાતે બધા રસ્તામાં ખાડા પૂરવાના. કુબેરભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? કુબેરજી, આપને અવાજ આવી રહ્યો છે કે પછી તમે સાંભળતા અજાણ થાવ છો? ફોન કાપી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટના સવાલથી ભાગ્યા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ફોન કાપી રહ્યા છે કે સાહેબ આ ધર્મની તમે વાત કરો છો કે આ મંચ પર આવીને આની પહેલા પણ એમણે આકરા સવાલોનો સામનો કર્યો છે. અમે જનતાનો અવાજ છીએ અને જનતાના સવાલ આપને પૂછી રહ્યા છીએ. તમને એવું લાગતું હોય કે આ સવાલ ચોથી જાગીર કેમ ઉઠાવે છે? હું મારી ટેલિવિઝન સ્ક્રીન પર હમણાં
જનતાને લાઈવ જોડું કે કહો કુબેરભાઈ ડિંડોર જે આ કહી રહ્યા છે એને લઈને આપની શું પ્રતિક્રિયા છે? 1 મિનિટમાં તમામ ફોન લાઈન રણકવા લાગશે ગુજરાત સાહેબ, તમે જે સલાહ તમામ આપીને ફોન આજે આ વાહિયાત સલાહ તમે આપીને કે નાગરિકો પોતાની કરો, ફરજ ફરીથી બજાવે, connect કરીને કરો. આ તમે સ્ક્રીનમાં જોઈ લો, નાગરિકો પોતાની ફરજ બજાવે જ છે. આ જો એક દિવ્યાંગ કે જે એની ક્ષમતા નથી છતાં પણ ત્યાં એ ખાડા પૂરે છે અને લોકોને અપીલ કરે છે. એક વૈજ્ઞાનિક કે જે પોતાની ફરજ પર જતા પહેલા રસ્તા પર જ્યાં પણ ખાડા દેખાય એ ખાડા પૂરે છે. તો શું એ પ્રજાને તમે જુઓ છો કે નહીં? અને બીજી બાજુ આ સાહેબને જ્યારે આપણે સવાલ પૂછીએ, સાહેબ સવાલનો જવાબ આપવાથી ભાગે છે. પહેલો સવાલ સાંભળીને એમને ખબર પડી ગઈ કે આમાં તો હું કશું જ બોલી નહીં શકું, આમાં હું ફસાઈ ગયો છું. અત્યારે પણ એટલે આ હવે ડાયલેટ ટોન જે સાહેબ સંભળાય છે, પ્રશ્ન સાંભળીને મૌન થઈ ગયા. સાહેબ એ કુબેરભાઈ મૌન, ડિંડોરને આ ફોન જઈ રહ્યો છે. તમારું જે મૌન છે એનાથી જ અમને જવાબ મળી ગયો કે તમે સ્થિતિમાં નથી જવાબ આપી શકો. ત્યારે એમને રિંગ જઈ રહી છે પણ નહીં ઉપાડે ફોન. ફરીવાર ખબર એમને છે નથી એમને. ઉપાડ્યો, પૂરી રિંગ થઈ ગઈ, ફરીવાર નથી ત્રીજી ઉપાડ્યો. વાર સતત એમને ફોન ગયો છે, નથી ઉપાડતા સાહેબ. કુબેરભાઈ ડિંડોર મંત્રી છે, એમને ખબર છે ગુજરાતની સ્થિતિ શું છે, વરસાદ પછી કયા કયા શહેરોમાં કેવા ખાડા અને રસ્તા તૂટેલાના મામલા સામે આવ્યા છે. આખા ગુજરાતના જાગૃત મીડિયાએ, ચાહે સેટેલાઇટ ચેનલ્સ હોય, ચાહે કેબલ ચેનલ હોય, ચાહે ડિજિટલ પ્લેટફોર્મ હોય, એક એક શહેરમાંથી, એક એક તાલુકામાંથી, એક એક ગામમાંથી તૂટેલા રસ્તા બતાવ્યા છે. કોઈ ઊભું કરેલું નથી. અને ખુદ મુખ્યમંત્રી બોલ્યા છે કે મીડિયા તૂટેલા રસ્તા બતાવે તો એનું સમારકામ કરો. કુબેરભાઈ કદાચ ભૂલી ગયા છે એટલે મુખ્યમંત્રીની એ બાઇટ ફરીવાર આપણે સંભળાવી દઈએ કે મીડિયા જ્યારે તૂટેલા રસ્તા બતાવે તો એનું સમારકામ કરાવો. એ મુખ્યમંત્રી બોલ્યા છે. ચલાવો એ બાઇટ. દ્વારા જે જોતા હોઈએ છે તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધવું. એના માટે આપણે એનામાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે ને છે. કારણ કે હવે પ્રજાજનોને ટેવ પડી ગઈ છે. બાકી તો તમે જુઓ આ ઇલેક્ટ્રિસિટીની શું પોઝિશન હતી. અત્યાર સુધી કઈ પ્રોબ્લેમ નતો. લોકો એમ કહેતા વાળું ટાઈમે સાહેબને એવું કહેતા કે ભાઈ વાળું ટાઈમે અમને વીજળી આપો. વાળું ટાઈમ એટલે કલાક. તો સાંભળ્યું? ગુજરાતના મુખ્યમંત્રી સ્પષ્ટ કહી રહ્યા હતા વિકાસ કે એ રસ્તાનું સમારકામ અથવા તો રસ્તા સારા પરિવહન લાયક રાખવા એ આપણી જવાબદારી છે અને છે. 3 વાર રિપીટ કર્યું સાહેબ, 3 વાર એમણે. ન સંભળાવ્યું તો ફરી વાર સંભળાવી દઉં. એમણે મંચ ઉપરથી કહ્યું કે રસ્તા સારા રાખવા, પરિવહન લાયક રાખવા એ આપણી જવાબદારી છે અને છે. કુબેરભાઈ સાંભળી લો, તમે ના સાંભળ્યું હોય તો. અને મુફદ્દલ આવા ખાડા આપણે પૂરવા દઈશું? આ તમને લાગે છે આટલા ચંદ્ર પર જાણે કે આવી ગયા હોય એવી સ્થિતિ મેં કહ્યું જે ને શું કે આવા એમની ખાડા વાતમાં- પૂરવા જનતા જશે? એમની વાતમાં- મને લાગે છે કે એમને ઘમંડ કદાચ આવી ગયો છે સત્તાનો. એ અહંકાર એમનો બોલતો હતો. એ એ ઘમંડ તો મંચ ગુજરાતની પરથી. દર્શકોએ જોયો છે, આ મંચ એ ઉપર જોયો મંચ છે. પરથી એમને કદાચ એટલો બધો શાસકોનો જુસ્સો આવી ઘમંડ ગયો આ કે એમણે મંચ એવું કહી પરથી દીધું ગુજરાતની જનતા જોઈ કે ચૂકી છે. તમારે જાતે ખાડા પૂરવાના. સાહેબ થોડું તો વિચારણા કરી હોત કે શું આ રીતની તમે સાહેબ લાજવાને બદલે ગાજી રહ્યા છો. તમને ખબર છે ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે. ચારે બાજુ ખાડા પડેલા છે, ચારે બાજુ ખોદકામ છે અને જેવો વરસાદ પડે આખા રસ્તા ધોવાઈ જાય છે. સાહેબ પુલ તૂટી જાય છે. જ્યારે એ પુલ તૂટે ત્યારે આપણને યાદ આવે કે ગુજરાતભરના પુલની ચકાસણી કરવાની બાકી છે. આવી કામગીરી તો આપણે કરીએ છીએ અને એ અધિકારીઓને તતડાવવાને બદલે, અધિકારી પાસે, કોન્ટ્રાક્ટર પાસે કામગીરી લેવાને બદલે તમે જનતા પર ઢોળી રહ્યા છો. એના મતલબ શું? આપણે ગુજરાતવાસીઓએ, પ્રજાએ રામ ભરોસે ચાલવાનું છે બધાએ. તો તમે કહી દો. અને જો તમારાથી ના થતું હોય તો સાહેબ ખુરશી ખાલી કરી દો. જો તમને એમ થતું હોય કે એ બધું અમારાથી નહીં થાય, ક્યાં સુધી તમે સરકારને સવાલ પૂછ્યા કરશો, તો પછી તમે સાહેબ એ જવાબદારીમાંથી મુક્ત થઈ જાઓ. બીજા કોઈને સોંપી દો જે એમાં સક્ષમ હોય અને જે કરવા માટે તત્પર હોય. જો તમારામાં તત્પરતા ના હોય તો પછી એ સિંહાસન તમારા કોઈ કામનું નથી. તમે જાહેર મંચ પર જે આ રીતના નિવેદન આપો છો કે જનતાએ જાતે કામ કરવું પડશે, જનતાએ જાતે તગારા ઉપાડવાના, તો પછી સાહેબ ટેક્સ લેવાનું બંધ કરી દો. જનતા જાતે જ બધું કરી લેશે. જાતે બધા સોસાયટી વાળા ભેગા મળીને ફાળો ઉઘરાવીને રોડ રસ્તા બનાવી લેશે. એ પછી તમે એવી જાહેરાત કરી દો, એવી સ્કીમ બહાર પાડો કે પ્રજા જાતે રોડ રસ્તા બનાવશે, પ્રજા જાતે બધું કરશે. આ તો ઠીક છે સાહેબ, અહીંયાથી અટકી ગયા સાહેબ. ત્યાં એમણે એવું કહી દીધું હોય કે હવે કાલથી પ્રજાએ જાતે શિક્ષણ મેળવવાનું,
પ્રજા બધા જાતે શિક્ષણ મેળવી લો, કારણ કે આપણી પાસે હવે શિક્ષકોની ઘટ છે, અમે તમને નહીં પ્રોવાઈડ કરી શકીએ, કદાચ આવી સલાહ પણ મુફદ્દલ આપી દે, આ રીતની પરાકાષ્ઠા છે આપણી. વિકાસ આ એમની જે આખું આ સંબોધન છે એનો જે આપણે અંશ સંભળાવ્યો એ 2 વાર એટલા માટે જ સંભળાવ્યો કે એમની લાચારી પણ દેખાય છે કે સિસ્ટમમાં એ કેવા અટવાયેલા છે, અથવા તો અધિકારીઓ માનતા નથી, એ એક બીજી ત્રીજી યા ચોથી રીતે મંચ ઉપર સાબિત કરી રહ્યા છે કે અધિકારીઓ એમનું સાંભળતા નથી. એટલે હવે એક કામ કરો પ્રજાજનો, તમે જ લાગી પડો. એક તો આ અર્થ એનો થાય છે, અને બીજી વાત કે આ જે આક્રોશ છે, જે આ મેં આની પહેલા પણ કહ્યું છે કે હું હમણાં ટેલિવિઝન સ્ક્રીન પર નંબર જો મારા ફ્લેશ કરું, જનતાને સવાલ પૂછું કે તૂટેલા રસ્તા અંતર્ગત મંત્રીજીની આ સલાહ છે એને લઈને આપની શું પ્રતિક્રિયા છે? જનતા તૂટી પડે છે સાહેબ ફોન કરવા માટે, તૂટી પડે છે. અમારી જેટલી ટેલિફોન લાઈન છે બધી જ એક સાથે રણકવા લાગે છે. આ પરિસ્થિતિ છે, અને તમારા જો આ શબ્દો છે એના ઉપર પ્રતિક્રિયા લઈશું ને સાહેબ, તો અમે તો બહુ જ સંયમથી બોલી રહ્યા છીએ. જનતા આનાથી પણ વધારે આકરું બોલશે, કેમ કે જનતા થાકી ગઈ છે, જનતા કંટાળી ગઈ છે. જનતાની પરેશાની સમજો, કામ કરાવો, આવા બધા નિવેદનબાજી બંધ કરો. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાડી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જિગ્નેશભાઈ, આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પંચમહાલના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે એવી સલાહ આપી કે જનતાએ જાતે ખાડા પૂરવાના, તમે ક્યાં સુધી સરકારને સવાલ પૂછ્યા કરશો અને આરએનબી વિભાગને કહેશો તો 3 દિવસ નીકળી જશે, તમે જાતે તગારા લો, માટી લો અને રસ્તા પૂરો. પહેલા જિગ્નેશભાઈ તમને એમનું નિવેદન સંભળાવી લઈએ, તમે સાંભળો એમનું કુબેરભાઈનું નિવેદન. તંત્ર જ કરે ભાઈ બધી કામ, તો આપણી પણ જવાબદારી છે. આ ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તમને જયેશભાઈ આવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, ટીકમ તગારવો કરી પૂરું કરી નાખ, રસ્તો થાય કે ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે આપું, પણ કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી, ત્યાં આ કામ નથી થતું, આ એટલે ભાઈ આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો તો કે હું આવું છું, તું ટીકમ તગારું ત્યાં રાખ, અને ટીકમ લઈ આવ ને એક તગારું પાવડો લઈ આવ, 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય, પથરા નાખી દે, મેળવી નાખે, ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય. એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું, પછી એ લોકો 3-4 પછી પૂરી દીધો. એના માટે પાછું આરએનબી કહું, પેલો આરએનબી વાળો કે સાહેબ હું પેલા મોકલું, પેલો પછી બીજા ફરતો, 2 દાડા થઈ જાય, 2 બાઈક વાળા અંદર પડે, નુકસાન થાય કે ના થાય. એટલે આપણી પોતાની પણ જવાબદારી છે. આપણો નાગરિક ધર્મ જે છે, આપણો મૂળભૂત ફરજો જે હકો છે, આ સંવિધાનમાં જે હક ને અધિકાર આપ્યા છે, આ તો પેલો હક ને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હકની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી. આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે. તો સાંભળ્યો છે જિગ્નેશભાઈ, તમે એમણે કહ્યું કે 3 દિવસમાં તો ઘણા બધા લોકો ત્યાં ખાડામાં પડી જશે, તમે જાતે ખાડા પૂરવા લાગો. શું કહેશો જિગ્નેશભાઈ? નાગરિક તરીકે તમારું પણ એક ચોક્કસ કર્તવ્ય છે અને મારું પણ કર્તવ્ય છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ મૂળ જવાબદારી સરકારની છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને સંબંધિત અધિકારીઓની છે. એમાંથી હાથ ખંખેરી લેવા, છટકી જવું અને નાગરિકો પર બધું ધોડી દેવું આ મૂર્ખતા છે, આ બાલિશતા છે. બેસિકલી આ નિવેદન એટલા માટે આવ્યું છે કે છેલ્લા કેટલાય દિવસથી છાપાવાળા, તમારા જેવા ચેનલ વાળા અને સામાન્ય નાગરિકો સોશિયલ મીડિયામાં જ્યારથી વરસાદની સિઝન શરૂ થઈ ત્યારથી સમગ્ર ગુજરાતમાં સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, ભાવનગર, જામનગર, ગુજરાતના ખૂણે ખૂણે જે રોડ ને રસ્તા બિસ્માર પરિસ્થિતિમાં છે, જે ખાડા પડ્યા છે, જે ભૂવા પડ્યા છે, એટલા બધા સેંકડો, હજારોના હજાર એટલા બધા ફોટોગ્રાફ્સ ને વિડીયો ગુજરાતમાં વાયરલ થયા છે કે આપણા ગુડ ગવર્નન્સ અને ગુજરાતમાં કેવો વિકાસ થયો છે, ફરી એકવાર દર વર્ષની માફક એનું વાસ્તવિક ચિત્ર એક્સપોઝ થઈ ગયું છે. અને એની આ બોખલાહટમાંથી આવેલું નિવેદન છે. આ નિવેદન ન કેવલ એમણે પાછું ખેંચવું જોઈએ, પણ ગુજરાતની જનતા સમક્ષ આપના માધ્યમથી જણાવું કે ગુજરાતના વર્તમાન માર્ગ અને મકાન મંત્રી એ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે છે. એટલે દરેક ગુજરાતનો નાગરિક પોતાના સોશિયલ મીડિયામાં ખાલી એક લીટી લખે ને કે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી એ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તો આખા ગુજરાતને એકવાર યાદ આવે કે કોના કારણે, કોની ભ્રષ્ટાચારની નીતિના કારણે આટલા બધા ખાડાઓ, આટલા બધા રોડ રસ્તા બિસ્માર પરિસ્થિતિમાં છે. એટલે કુબેરભાઈએ પોતાના શબ્દો ન કેવળ પાછા ખેંચવા જોઈએ, નાગરિકોને એમનું ધર્મ શીખવાડવાના બદલે મંત્રી તરીકે એમણે, એમની કેબિનેટ,
એમની સરકાર એમના મુખ્યમંત્રી જે ફરજ બજાવવાની છે એનું પાલન કરે એ વધારે જરૂરી છે. અને જિગ્નેશભાઈ, એવું નથી, નાગરિકો પોતાની ફરજ બજાવે છે. મેં બે વિઝ્યુઅલ બતાવ્યા, એક વૈજ્ઞાનિક કે જાતે ખાડા પૂરે છે, એક દિવ્યાંગ જે જાતે ખાડા પૂરે છે, જેવું છે જ. પરંતુ આ શું મંત્રીશ્રી કે કોઈ પણ ધારાસભ્ય એ અધિકારીને ખખડાવી શકે ખરા? એ કોન્ટ્રાક્ટરને ખખડાવી શકે ખરા કે ભાઈ આ તારી જવાબદારી છે? પ્રજાનો તો નાગરિક ધર્મને યાદ અપાવી રહ્યા છે, આ લોકોનો ધર્મ એમની કામગીરી કેમ યાદ નથી અપાવતા? નહીં, તમે હેલ્મેટ ન પહેરો તો દંડ છે, વાહનનો ઇન્સ્યોરન્સ ન લીધો હોય તો એનો દંડ છે. તો કયા અધિકારી અને નેતાની ફરજ બેદરકારીના કારણે તમારા ને મારા વાહનો ખાડામાં પટકાયા કરે છે, માણસોના ભોગ લેવાય છે, લોકો ગટરમાં પડી જાય છે, ભૂવા પડે છે? એના માટે જે પણ રિસ્પોન્સિબલ અધિકારી છે એમાંથી કેટલાને સસ્પેન્ડ કર્યા, કેટલાને નોકરીમાંથી ડિસમિસ કર્યા, કેટલાની સામે ક્રિમિનલ નેગ્લિજન્સના ગુના દાખલ કરીને ટ્રાયલો ચલાવી? એનો જવાબ આપો ને. લોકોની જોડે નાગરિકો પોતાના ઘરમાં કપચી અને સિમેન્ટ લઈને બેઠા છે, ખાડા પૂરવા જાય. વંશીના વાઇલ સરકારી તંત્રને એક્સપોઝ કરવા, એક એક્ઝામ્પલ સેટ કરવા માટે, અવેરનેસ માટે એકાદો પ્રયોગ કોઈ નાગરિક કરે તો ઠીક છે, પણ ગુજરાતમાં તો ખૂણે ખૂણે, તાલુકે જિલ્લે શહેરમાં મોહલ્લે આવી પરિસ્થિતિ છે. તો તમે નાગરિકો પાસેથી આવી અપેક્ષા રાખવાના બદલે, જવાબદારીમાંથી હાથ ખંખીરી લેવાના બદલે તાબડતોબ કેબિનેટ બનવી જોઈએ અને રાજ્યના મુખ્યમંત્રી સમગ્ર ગુજરાતના આરએનબીના માર્ગ અને મકાન વિભાગના એક કર્મચારીને કામે લગાડવા જોઈએ કે ભલે વરસાદ વરસતો હોય, તમારું કામ અટકવું જોઈએ નહીં. જિગ્નેશભાઈ, જો મંત્રીશ્રી આવા જવાબ આપતા હોય તો પછી જનતા કોની પર અપેક્ષા રાખે, કોના પર ભરોસો કરે? સરકાર જેની જવાબદારી છે તંત્રની, એ આખું વ્યવસ્થાપન છે, એમની જ કામગીરી કરવાની હોય છે. જો જનતા પર આ થોપી દેવામાં આવે તો પછી જનતા ક્યાં જાય, કયા ભરોસે જીવે? સારું છે કુબેરભાઈ, એવું નથી કહેતા કે પોલીસ સ્ટેશન જવાના બદલે માર ખાવાનું બંધ કરો, એના જેવી વાત છે. હા, એટલે એ છે, કદાચ એવું પણ કહી દે કે ભાઈ હવે આવતીકાલથી તમને શિક્ષકો નહીં મળે, જાતે ચોપડી લઈને વાંચવા લાગો, એવું પણ કહી દે. જનતા ભાઈ કોઈ માદું પડવાનું નહીં, એટલે અમારા સિવિલમાં રસ ના થાય, એના જેવું નિવેદન છે. બિલકુલ, આભાર જિગ્નેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ રીતની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે ને આની પાછળ જવાબદાર શું છે? મુખ્ય કારણ એ છે કે અધિકારીઓ આઉટ ઓફ કંટ્રોલ છે. એ લાલ ફિતાશાહી કે જે સાંભળતા જ નથી. મંત્રીશ્રી પણ આ રીતના, તમે જો કેટલા લાચાર છે, એમને જનતા પર ઢોળવું પડે છે. અને આવા વધુ એક ધારાસભ્ય મુફદ્દલ આજે હાર્દિક પટેલ કે જેમણે મુખ્યમંત્રીને સીધી ચીમકી આપી કે ભાઈ અહીંયા કામ ન થયા તો હું ઉપવાસ આંદોલન પર ઉતરી જઈશ. અને આવું એકલું વિરમગામથી નથી, આખું લિસ્ટ છે. એક સમયે રાજનીતિમાં આવવા માટે કે રાજનીતિમાં આવવા પહેલા આંદોલનનો રસ્તો અપનાવનારા હાર્દિક પટેલે ફરી એકવાર આંદોલનનો રસ્તો અપનાવવો પડે એ પ્રકારની સ્થિતિ અત્યારે થઈ ગઈ છે. ખુદ ભાજપના ધારાસભ્ય ખુદ ભાજપ શાસિત સરકારને પત્ર લખી રહ્યા છે અને કહી રહ્યા છે કે વિરમગામની સ્થિતિ સુધારો સાહેબ, નહીતર હું ઉપવાસ આંદોલન પર બેસી જઈશ. આ કોણ કહે છે? એ હાર્દિક પટેલ કે જેમની રાજનીતિની શરૂઆત આંદોલનથી થઈ હતી. એ હાર્દિક પટેલ કે જેમની આક્રમકતા એમના આંદોલનમાં દેખાતી હતી અને એ આક્રમકતા એમને અપનાવી પડે છે પ્રજાના કામ કઢાવવા માટે, પ્રજાના કામ કરાવવા માટે. ભાજપના ધારાસભ્યએ આક્રોશ સાથે પત્ર લખવો પડે છે. એમણે પત્ર લખ્યો. હાર્દિક પટેલ આપણી સાથે જોડાઈ જાય તો આપણે એમને ફોન લગાવી, અત્યારે કદાચ આપણે જવાબ આપી દે. આ હાર્દિક પટેલ એમણે શું લખ્યું છે? એમણે સીધું મુખ્યમંત્રી પર એમને ટાંચમાં લઈ લીધા, એમને જોડે લઈ લીધા કે સાહેબ તમે પોતે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ 11 kV અંડરગ્રાઉન્ડ લાઇન કામનું ભૂમિપૂજન કર્યું હતું, એને આજે 7 મહિના પૂર્ણ થઈ ગયા, પરંતુ 1% પણ કામ થયું નથી. આ હાર્દિક પટેલ પોતે કહી રહ્યા છે. સાથે સાથે એમ પણ કહ્યું કે મારી પાસે લોકોને ખૂબ અપેક્ષા છે, એટલે કે હું અહીંયા ખૂબ મજબૂત છું, લોકો મારી પાસે અપેક્ષા રાખે છે. વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીનો અભાવ છે, પરંતુ પ્રજાની સમસ્યાનું નિરાકરણ નથી આવતું. જે વિસ્તારમાં દબાણ હટ્યું એ વિકાસના કામ મંજૂર પણ થઈ ગયા છે, ટેન્ડર પણ અપાઈ ગયું છે, કોન્ટ્રાક્ટર બધા નિમાઈ ગયા છે, પરંતુ કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા. આવી સ્થિતિ છે. આ વિરમગામની એકલાની સ્થિતિ નથી, ગુજરાતભરમાં આવી સ્થિતિ છે. મુફદ્દલ, ઘણા બધા આજના દિવસને એવા ધારાસભ્યો છે કે જેમણે આ રીતે આજીજી કરવી પડે છે, આંદોલનની વાત કરવી પડે છે. આ બધી એ તસવીરો છે જ્યાં ભાજપના જ ચૂંટાયેલા ધારાસભ્ય અલગ અલગ મુદ્દાને લઈને જાહેરમાં મુખર થઈને બોલી રહ્યા છે કે આ કામ કરો, હવે આ કામ પતાવો, જનતાના અધિકારીઓને ટકોર કરી રહ્યા છે.
ઉભરાતી ગટરનો મુદ્દો ખાલી વિરમગામમાં નથી, આ ખેડાના ધારાસભ્યએ પણ કહેવું પડ્યું કે ભાઈ આ ગટરનો પ્રશ્ન હલ કરો. હવે આ પરિસ્થિતિ છે. ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય ખુદ હવે મેદાનમાં આવીને પોતાના જ પક્ષની શાસિત સરકારને કહી રહ્યા છે કે સાહેબ કામ કરો હવે જનતાને. એટલે કેવી અત્યારે વિચિત્ર સ્થિતિ છે. ધારાસભ્ય કહી રહ્યા છે કે સરકાર તમે કામ કરાવો, કેબિનેટ મંત્રી કહી રહ્યા છે કે જનતા તમે જાતે કામ કરો. હવે જનતા આમાં જાતે વિચારે, એટલે તમે થોડું વિચારજો કે કેવી સ્થિતિ આપણા ગુજરાતમાં થઈ ચૂકી છે. આપણા જનપ્રતિનિધિ કેવા છે કે જે કામ કરાવી શકતા નથી. આ એ જનપ્રતિનિધિ જે કહેતા હતા એક મત આપી દો, 5 વર્ષ તમારી સેવા કરીશું, પરંતુ આ પ્રતિનિધિ, આ મંત્રીઓ કેવા લાચાર છે એ વિશે પણ તમે જરા વિચારજો. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.